नमस्कार मित्रों, गुड मॉर्निंग। चलो मित्रों, प्रकरण 3 ना आज કેટલાક MCQ શીખવાડું છું। चलो मित्रों, पहलो प्रश्न। मित्रों મને એક પરિપથ આપ્યો, આ એ બિંદુ છે, આ બી બિંદુ, અહીંયા એક અવરોધ જોડ્યો છે 1/4 यानी साथ एक विद्युत कोष से बीजो अवरोध जोड़्यो है 1/4 जे विद्युत कोष जोड़्यो है यानो वोल्टेज है 1 वोल्ट। मित्रों प्रश्न शू पूछ्यो है ए अने बी वच्चेनो विद्युत स्थितिमाननो तफावत शोधो। એટલે મિત્રો આપણે શું શોધવાનું થાય VA VB is equal to question mark। तो मित्रों आवो जे परिपथ आपेलो होय ये परिपथने तमारे सीधो KSL लगाई देवानो। बराबर ध्यानथी समझी जाओ मित्रों, तमारे आ परिपथने सीधो KSL लगाई देवानो। बराबर है, तो आनु विद्युत स्थितिमान मु VA जेटलू धारी लो VA। बराबर हवे मारी दिशा प्रवाह दिशा से એટલે माइनस प्रवाह गुण્યા अवरोध, आ प्रवाह गुण્યા अवरोध। चलो बैटरी है पॉजिटिव थी नेगेटिव पर એટલે विद्युत स्थितिमान घटશે -1। चलो मारी दिशा प्रवाह दिशा हजू से -2 કૌંસમાં 1/4। चलो इज इक्वल टू V। मित्रों खरेखर શું છે આનો એક બંધ પરિપથ છે। मित्रों विद्युत प्रवाह आम बताड्यो है एनो अर्थ शुं थाय के अहीं गाड़ी एक विद्युत कोष एवो लगायो हशे के जेथी एनो पॉजिटिव टर्मिनल आनु ऊंचुं विद्युत स्थितिमान रहेतुं हशे, आनु नीचुं विद्युत स्थितिमान रहेतुं हशे, એટલે આ બંધ પરિપથ જ છે। चलो ओके, तो मैं आना पर KSL लगा दीधो। तो मित्रों जो VA -1/2 -1 is equal to V। बराबर है मित्रों, अर्धो અને अर्धो એટલે આખો થશે, अर्धो અને બધા માઈનસ જ છે, આખો થશે। બરાબર, એક આખો તો પડ્યો જ છે, ખ્યાલ આવ્યો છે। એટલે VA -2 is equal to V। ख्याल आयो। चलो VB ना बाजू लगी तो VA VB is equal to V1। VA VB यानी कीमत मारी पासे 2 वोल्ट आई गई। मित्रों KSL लगावता व्यवस्थित सीखी जाओ। હવે બધા ભેગા પ્રશ્નો આવવાના છે। ચેપ્ટર નંબર 3 પહેલેથી વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી નાખો। ચલો મિત્રો, હવે બીજો પ્રશ્ન। चलो मित्रों आ परिपथ आपेलो छो, नीचेना परिपथमां VA VB बराबर खाली जग्या हो। तो मित्रों जो परिपथ केवो आप्यो तमे जो आ 2 ओम छे, आ 3 ओम छे, आ 2 ओम छे, आ 3 ओम छे। मित्रों डी नी अंदरथी प्रवाह अंदर परिपथ में जाए, अहींयाथी बहार निकळतो बतावे। बराबर छे मित्रों। तो मित्रों ध्यान थी हवा परिपथ ने खूब काळजी थी जोवा। जो अहींथी प्रवाह 2 एम्पियर अंदर गयो, 2 एम्पियर प्रवाह अंदर गयो। मित्रों ध्यान थी जोजो। हवे आ 2 ओम अने आ 3 ओम, हवे आ बंने अवरोधो एकबीजा साथे श्रेणीमां कहेवाय, वच्चे तो कशुं छे ज नहीं। એટલે આ 2 અવરોધો એકબીજા સાથે શ્રેણી 3 ને 2 5 ઓમ અવરોધ થશે। એક પ્રમાણે નીચે જો આરો 3 અને આરો 2 આ પણ 2 શ્રેણીમાં થશે, એટલે આનો 5 ઓમ, ઉપર એ 5 ઓમ અવરોધ, નીચે 5 ઓમ અવરોધ। આ 5 ઓમ અને 5 ઓમ એકબીજા સાથે સમાંતરમાં હશે। હવે 2 એમ્પિયર પ્રવાહ છે એટલે બિલકુલ સ્વાભાવિક વાત છે, આમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર, આમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર। मित्रों ध्यान थी
કેટલાક પરિપથો એવા આવશે કે જેની અંદર આવું કંઈ ના થતું હોય તો મિત્રો બિલકુલ મગજ નહીં ચલાવવાનું, તમારે આનો પ્રવાહ ધારી લેવાનો I1. તો આમાંથી વહેતો પ્રવાહ I - I1 હશે, I - I1. અને આ જે બંધ ગાળો થાય એ બંધ ગાળાને સીધો કિર્ચોફનો નિયમ તમે લાગુ પાડશો ને એટલે તમને પ્રવાહ મળી જશે. તો એ રીતના એક પ્રશ્ન સોલ્વ થાય. હવે જો મારે VA - VB એટલે આ શાખાને પકડો, તો આનું વિદ્યુત સ્થિતિમાન હું ધારી લઉં VD, આનું વિદ્યુત સ્થિતિમાન હું VD ધારી લઉં. તો અહીંયાથી ચાલુ કરું તો VD બરાબર છે, મારી દિશા પ્રવાહની દિશા છે માઈનસ પ્રવાહ ગુણ્યા અવરોધ, આ પ્રવાહ અને આ યો અવરોધ ઇઝ ઇક્વલ ટુ VA. ખ્યાલ આવ્યો મિત્રો? તો મારા પાસે સૂત્ર શું આવશે? VD - 2 ઇઝ ઇક્વલ ટુ VA. પહેલું સમીકરણ આવું. ચલો અહીંયા લાગુ કરો આ શાખાને, એટલે VD માઈનસ પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે 3 ઇઝ ઇક્વલ ટુ VB. ચલો VA માઈનસ VB ઇઝ ઇક્વલ ટુ VA એટલે VD - 2 માઈનસ VD પ્લસ 3. ઓકે, માઈનસ કરવાનું છે. ચલો VD કેન્સલ, પ્લસ 3 માઈનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 વોટ. મિત્રો ફરી કહું છું, દર વખતે આવી સિમેટ્રી ના પણ તો એ વખતે તમારે આ શાખામાંથી વહેતા પ્રવાહો ધારી લેવાના, ધારી અને બંધ ગાળા ઉપર કે અસર લાગુ પાડી દેવાના. તો આસાનીથી સરસ રીતે તમને પ્રવાહ મળી જશે. ચલો મિત્રો આ ત્રીજો પ્રશ્ન. જો આકૃતિમાં 8 ઓહ્મ અવરોધમાં વિખેરાતો પાવર, વિખેરાતો એટલે વ્યય થતો, વિખેરાતો પાવર 2 વોટ હોય તો 3 ઓહ્મ અવરોધમાં વિખેરાતો પાવર ખાલી જગ્યા હોય. હવે મિત્રો પરિપથ છે, અહીં ગાડી આ 1 ઓહ્મ છે, આ 3 ઓહ્મ છે, આ બંને જણા શ્રેણીમાં છે, એની સાથે 8 ઓહ્મનો અવરોધ જે છે એ સમાંતરમાં, બરાબર છે. હવે અહીંથી પ્રવાહ દાખલ થાય સ્મોલ I જેટલો પ્રવાહ, આ I1 છે, આ I2 છે. ચલો ઓકે મિત્રો, સમાંતર સર્કિટ હોય એટલે એક વસ્તુ નક્કી કે PD સરખો હોય. આ બંને છેડે અને આ બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો થાય. પણ મિત્રો મને શું કહેવાય, 8 ઓહ્મ અવરોધમાં વિખેરાતો પાવર 2 વોટ છે. તો મિત્રો હું પાવરનું સૂત્ર જાણું, પાવર P બરાબર I² * R. બરાબર, 8 ઓહ્મ અવરોધમાં વિખેરાતો પાવર મને 2 આપેલો છે. તો આ સૂત્ર આવું લખું, P = I2² * R, એટલે R એટલે 8. આવું થઈ જાય, અથવા તો R મૂકી રાખો, R મૂકી રાખો. ચલો P આપ્યો છે 2 વોટ = I2² * R, R એટલે 8, એટલે I2² = 2/8 = 1/4. તો I2 ની કિંમત મારી પાસે આવી ગઈ 1/2 એમ્પિયર. મિત્રો મારી પાસે I2 ની કિંમત 1/2 એમ્પિયર આવી ગઈ. હવે મને ખબર છે મારે 3 ઓહ્મનો વિખેરાતો પાવર શોધવો છે. તો મિત્રો જો સુધી આનો વહેતો પ્રવાહ ના મળે તો સુધી તમે વિખેરાતો પાવર શોધી શકો નહીં. તો મિત્રો ધ્યાન, આ સમાંતર સર્કિટ છે એટલે PD સરખો હશે. તો ઉપરની શાખાનો V1 = V2. આ બંને સરખા હશે તો V1 V એટલે I * R. I * ઓહ્મનો નિયમ શું છે? R = V/I. તો V બરાબર I * R. તો ઉપરની શાખા લો તો I1 * R. R એટલે આ બંને જણા શ્રેણીમાં એટલે 3 ને 4, અહીં ગાડી આવશે 4 = V2. V2 એટલે એમાંથી વહેતો પ્રવાહ I2, બરાબર, અને એનો અવરોધ મીન્સ 8. તો મિત્રો 4 × R I1 = I2 ની કિંમત છે 1/2 *
RO1 by sorry RO2 બગડો બગડો કેન્સલ is equal to 1 એમ્પિયર I1 ની કિંમત આપણી પાસે 1 એમ્પિયર આવી ગઈ મિત્રો બહુ સરસ પ્રશ્નો છે I1 ની કિંમત મારી પાસે 1 એમ્પિયર આવી ગઈ મારે 3 ઓહ્મ અવરોધનો વિખેરાતો પાવર શોધવો તો એને કહી દઉં છું P ડેશ is equal to I1 નો સ્ક્વેર into R ડેશ બરાબર છે તો P ડેશ is equal to ચલો I1 નો સ્ક્વેર I1 એટલે 1 નો વર્ગ અને into R ઉતર તો 1 નો વર્ગ 1 અને 3 P ડેશ is equal to 3 વોટ મિત્રો પ્રશ્નોને વ્યવસ્થિત સમજજો બરાબર છે તો મિત્રો તમે ઉતારવા માંડો અને મૂળ વસ્તુ છે કે તમે એની ટેકનિકોને સમજી લો અને ટેકનિકો તમારી પાસે ત્યારે આવશે થિયરી તમારી પાસે હશે તો ચલો મિત્રો ઓકે છે ચલો મિત્રો ચોથો પ્રશ્ન નીચેના પરિપથમાં ખર્ચાતો કુલ પાવર શોધો એક પરિપથ આપેલો છે નીચેના પરિપથમાં ખર્ચાતો કુલ પાવર શોધો તો મને પરિપથ આપ્યો છે આ 6 ઓહ્મ છે આ 3 ઓહ્મ છે અને આ 4 ઓહ્મ છે બરાબર છે મિત્રો અહીં ગાડી એક વિદ્યુત કોષ લગાવેલો હશે 18 વોલ્ટનો એક વિદ્યુત કોષ લગાવેલો છે 18 વોલ્ટનો એક વિદ્યુત કોષ લગાવેલો છે બરાબર મને પ્રશ્ન પૂછ્યો છે ખર્ચાતો કુલ પાવર શોધો તો મિત્રો જો હવે આ ત્રણે ત્રણ અવરોધો જે છે એકબીજાને સમાંતર થાય એકબીજાને મારે ટોટલ પાવર શોધવાનો છે મિત્રો એટલે હું શું કરું છું આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ જાણું તો સમતુલ્ય રેઝિસ્ટન્સ 1/Rp is equal to 1/6 plus 1/3 plus 1/4 આમ થશે મિત્રો આવું ના થાય બરાબર સમજો આવા પ્રશ્નોને જો મિત્રો આ બંને જણા એકબીજા સાથે સમાંતરમાં છે આ સમાંતરમાં ના થાય મિત્રો આ બંનેને સમાંતરમાં લઈ લો તો મારી પાસે એક જ અવરોધ વધે એક જ અવરોધ વધે બરાબર એ અવરોધ જે છે હવે એક જ અવરોધ થઈ જશે તો આ અવરોધ જે સમતુલ્ય અવરોધ તમે અહીં પરિપથમાં જોડશો તો એ અવરોધ અને આ અવરોધ એકબીજા સાથે શ્રેણીમાં થાય એટલે મિત્રો ખાસ કાળજી રાખજો આ કે આ ઉપરના બે અવરોધો જે છે એ સમાંતરમાં છે 1/6 plus 1/3 અથવા Rp is equal to 6 ગુણ્યા 3 ભાગ્યા 6 વત્તા 6 તરી 18 ભાગ્યા 9 is equal to 9 દુ 18 2 ઓહ્મ તો આટલા પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે મિત્રો જો હું કહી બતાવું કે આનો સમતુલ્ય અવરોધ જે છે એ 2 ઓહ્મ આવશે હવે આ 2 ઓહ્મ તમે અહીં ગાડી જોડી દો આ 2 ઓહ્મ તો આ બે જણા શેનો આવે ખ્યાલ આવે છે હવે શ્રેણીમાં થઈ ગયા એટલે 2 ઓહ્મ અને 4 ઓહ્મ શ્રેણીમાં આવશે therefore કુલ અવરોધ R is equal to 2 + 4 is equal to 6 ઓહ્મ આ પરિપથનો સમતુલ્ય અવરોધ 6 ઓહ્મ થયો તો મિત્રો હું પ્રવાહ શોધી લઉં I is equal to બેટરીમાંથી નીકળતો પ્રવાહ V/R V ની કિંમત 18 અને ભાગ્યા ટોટલ અવરોધ 6 તરી 18 એટલે 3 એમ્પિયર પ્રવાહ વહેશે આ સેલની અંદરથી આ 3 એમ્પિયર પ્રવાહ નીકળ્યો હવે મિત્રો મારે તો ખર્ચાતો કુલ પાવર શોધવાનો હતો એટલે ખર્ચાતો કુલ પાવર P is equal to I² into R I ની કિંમત R 3 નો વર્ગ સમતુલ્ય અવરોધ R 6 is equal to 9 ગુણ્યા 6 9 6 54 વોટ
મિત્રો પ્રશ્નોને સમજવા પ્રયત્ન કરો તો આસાનીથી તમે સરખી જોશો ને એટલે તમારું દિમાગ કામ કરવા જ મળશે. ચલો ઓકે. ચલો મિત્રો એક બે નાના પ્રશ્નો લઈ લો. મોબિલિટીનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. મોબિલિટીનું પારિમાણિક સૂત્ર. તો મિત્રો મોબિલિટી જેને મ્યુ કહેવાય, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે એની મોબિલિટી. બરાબર છે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ vd અપોન e સૂત્ર. તો એનો એકમ થશે મ્યુનો એકમ વેગ મીટર પર સેકન્ડ અને આ છે e ન્યૂટન પર કુલમ. એટલે ન્યૂટન પર કુલમ ઉપર જતું રહેશે. e ઇઝ ઇક્વલ ટુ આ મીટર એમનું m કુલમ q બરાબર i ઇન્ટુ t એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ભાગ્યા સેકન્ડ ઇન્ટુ ન્યૂટન. સેકન્ડ કેન્સલ. તો પારિમાણિક સૂત્ર લખો. પારિમાણિક સૂત્ર L1 A1 ભાગ્યા M1 L1 T - 2. ચલો L1 કેન્સલ. તો પારિમાણિક સૂત્ર આવશે M - 1 L0 T2 અને A1. ચલો મિત્રો ઓકે છે. ચલો એક બીજો નાનકડો પ્રશ્ન લઈ લો. આ પાંચમો. ચલો છઠ્ઠો. ચલો મિત્રો ધ્યાનથી. મારી પાસે કેપિટલ R અવરોધ ધરાવતા વાહક તારની વર્તુળાકાર વાળવામાં આવે છે. તો તેના કોઈ વ્યાસાંત બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો? વ્યાસાંત બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. મિત્રો R અવરોધ ધરાવતો એક વાહક તાર આપ્યો. માની લઈએ કે એક વાહક તાર આવો છે. આ વાહક તાર જેનો અવરોધ કેપિટલ R છે. હવે એને શું કર્યું? વર્તુળાકાર વાળી નાખ્યું. એ તારને એને વર્તુળાકાર વાળી નાખ્યું. તો શું પૂછે? તેના વ્યાસાંત બિંદુ વચ્ચેનો. તેના વ્યાસાંત બિંદુ એટલે આ એ થઈ ગયો, આ બી થઈ ગયો. આ વ્યાસાંત બિંદુ થઈ ગયા. હવે મિત્રો જોજો, આપણે જાણીએ છીએ R is proportional to L. તો મિત્રો જો આખા તારનો અવરોધ કેટલો હતો? R હતો. તો મિત્રો જો આ વ્યાસાંત બિંદુ છે એટલે આ અડધો પરિઘ થશે પાઈ r. એટલે આટલા તારનો અવરોધ થશે r/2 અને આટલા તારનો અવરોધ થશે વળી પાછો r/2. હવે વ્યાસાંત બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે એટલે મિત્રો ખરેખર શું છે? જો આની સાથે વિદ્યુત કોષ જોડવો પડે. ખરેખર આવું છે. તમારે કોઈ પણ પરિપથનો અવરોધ શોધવો હોય એટલે તમારે એની અંદરથી પ્રવાહ પસાર કરવો પડે. તો જે બે બિંદુ આપેલા હોય એની સાથે વિદ્યુત કોષ જોડી દેવાના. તો r/2 અને r/2 સમાંતરમાં આવ્યા. તો મિત્રો આપણે જાણીએ r1 r2 ભાગ્યા r1 પ્લસ r2. r1 એટલે r/2, બીજો r2 r/2 અને ભાગ્યા r/2 પ્લસ r/2 એટલે ટોટલ r is equal to r²/4 into r કેન્સલ. જવાબ આવશે r/4. અને જો તમને યાદ હોય કે બે સમાન મૂલ્યના અવરોધો એકબીજા સાથે સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ જે અવરોધ હોય એના કરતા અડધો થઈ જાય, પણ સમાન મૂલ્ય એટલે જવાબ સીધો લખી શકાય r/4. ચલો મિત્રો એક બીજો આવો નવો પ્રશ્ન આપું છું. મિત્રો કેટલીક વખત પ્રવાહ પણ માંગે તમારી પાસે. આ યાદ રાખજો. જો 24 ઓહમ અવરોધ
ધરાવતા વાહક તારના 3 ટુકડા કરી 3 સમાન ટુકડા કરી તેનો સમબાજુ ત્રિકોણ બનાવેલ છે તો તેના કોઈ બી શિરોબિંદુ ઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી આ મિત્રો 24 ઓહ્મ અવરોધ ધરાવતા વાહક તારના 3 સમાન ટુકડા એટલે 3 સમાન ટુકડા કરી અને આપણે આનો એક સમબાજુ ત્રિકોણ બનાવી નાખ્યો ટુકડા કરી તેનો સમબાજુ ત્રિકોણ બનાવેલ છે તો તેના કોઈ બે શિરોબિંદુ માનો કે A આવ્યો છે અને R B બે શિરોબિંદુ લીધા વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો તો મિત્રો ધ્યાનથી 24 ઓહ્મ અવરોધ ધરાવતો વાહક તાર હતો હવે આપણે જાણીએ છીએ R is proportional to R હવે એના 3 સમાન લંબાઈના ટુકડા થયા તો મિત્રો આનો અવરોધ કેટલો થઈ જશે એક ટુકડાનો 8 8 24 તો આ જો છે 8 આ છે 8 અને આ છે 8 હવે તમારે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ જોઈએ છે ને તો તમારે વિદ્યુત કોષ અહીંયા લગાવવો પડે આ વિદ્યુત કોષ લગાવ્યો બરાબર છે તો મિત્રો તરત જ ખ્યાલ આવી જશે જો આ 8 અને 8 આ બંને જણા એકબીજા સાથે શ્રેણીમાં થશે આ પ્રવાહ જે હશે એ પ્રવાહ અહીંથી સીધો આમ જતો રહેશે એટલે બંને અવરોધમાંથી વહેતો પ્રવાહ સરખો હશે એટલે આની શ્રેણી જોડાણ એટલે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ 16 ઓહ્મ થશે 8 ને 8 16 અને એ 16 ઓહ્મ અવરોધ આ અવરોધ સાથે સમાંતરમાં આવશે એટલે જો સમતુલ્ય અવરોધ કેટલો થશે RS બરાબર 16 ગુણ્યા 8 ભાગ્યા 16 + 8 is equal to 8 6 48 નો 8 વધી આવી 4 128 ભાગ્યા 16 ને 8 24 કરો ભાગાકાર તો is equal to be 6 64 અને ભાગ્યા આ આવશે 12 ચલો બે 32 ભાગ્યા 6 ચલો is equal to 16 ભાગ્યા 3 મિત્રો બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો જો મિત્રો હવે આપણે આવો પ્રશ્ન 8મો પ્રશ્ન મિત્રો આપણને શું કહે છે એક પરિપથ આપેલો જેની અંદર અહીંયાની એક વિદ્યુત કોષ જોડેલો છે બીજો વિદ્યુત કોષ અહીંયા જોડેલો આનું EMF 18 વોલ્ટ છે આંતરિક અવરોધ 2 ઓહ્મ આનું EMF 12 વોલ્ટ છે આનો આંતરિક અવરોધ 1 ઓહ્મ હવે આ બંને જણા સમાંતર છે હવે મિત્રો ધ્યાન આકૃતિમાં વોલ્ટમીટરનું અવલોકન થાય છે આ વોલ્ટમીટર કેટલું અવલોકન બતાવે છે તો મિત્રો આનો પરિપથનો જે આને આ EMF ને હું E1 કહી દઉં અને આના આંતરિક અવરોધને R1 કહી દઉં આના EMF ને E2 કહી દઉં આંતરિક અવરોધને R2 કહી દઉં તો મિત્રો આનું સીધું સમીકરણ છે શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રોની અંદર E equivalent is equal to મિત્રો E1 ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2 અને ભાગ્યા 1/R1 પ્લસ 1/R2 આનું સીધું સૂત્ર જ છે તો કિંમતો મૂકી દો E1 એટલે 18 is equal to 18 ભાગ્યા 2 વત્તા 12 ભાગ્યા 1 અને ભાગ્યા 1/2 પ્લસ 1/1 તો is equal to E equivalent is equal to 9 વત્તા 12 અને ભાગ્યા આનો અડધો
અને આ જો આખો એટલે 3 દુતિયાંશ ઇઝ ઇક્વલ ટુ 12 ને 9 21 આ જો 21 અને પેલો બગડો ઉપર જશે 2 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 42 ભાગ્યા 3 14 કરી 42 ઇઝ ઇક્વલ ટુ 14. મિત્રો આનું આ સૂત્ર તમે તૈયાર રાખો. આનો ઇક્વિવેલેન્ટ જે EMF હશે એ EMF આ વોલ્ટમીટર દર્શાવશે. ચલો ધ્યાનથી સૂત્ર તૈયાર કરો. સૂત્રમાં ખાલી કિંમતો મૂકવાની છે. ચલો મિત્રો ઉતારી લીધું ને. ચલો મિત્રો આ પ્રશ્ન 9મો પ્રશ્ન. જો બિંદુઓ A અને B વચ્ચે તાર જોડવામાં આવે તો આ તારનો વહેતો પ્રવાહ થાય છે. મિત્રો જો અહીંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર કરેલો છે. અહીંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર કરેલો. હવે આ જો A છે અને આ જો B. અહીંયા 4 ઓહ્મ, આ 4 ઓહ્મ. અહીંયા 1 ઓહ્મ અને અહીંયા 3 ઓહ્મ. બરાબર છે. હવે મિત્રો જો આની વચ્ચે હું તાર જોડું ને, આની વચ્ચે તાર જોડવાનો આ ભાઈ એમ કે આની વચ્ચે તમે તાર જોડો તો આ તારમાં વહેતો પ્રવાહ ખાલી છે. હવે મિત્રો આના ઓપ્શન કેવા હશે ખબર? આવા હશે. તારમાંથી પ્રવાહ વહેતો નથી. આ બરાબર છે. એક ઓપ્શન આવો. બીજો કેવો હોય? પ્રવાહ A થી B તરફ વહેશે. પ્રવાહ B થી A તરફ વહેશે. આવા ઓપ્શન છે. કોતો આ તારમાંથી વહેતો પ્રવાહ 0. હવે 0 ક્યારે હોય મિત્રો? કે જ્યારે આ જો વિસ્તરણિત છે આ જો તાર તમે જોડશો એટલે જો આ 4/4 એટલે 1 થાય અને 1/3 એટલે એક તૃતીયાંશ થાય. એટલે બ્રિજ સંતુલિત નથી. વિસ્તરણ બ્રિજ સંતુલિત નથી. બરાબર સમજો મિત્રો. આ બ્રિજ સંતુલિત ના થાય અને ના થાય એટલે આમાંથી પ્રવાહ તમને મળે જ એટલે એ વિકલ્પ તો ખોટો. I બરાબર 0 વાળો. હવે પ્રવાહ તો મળશે. હવે પ્રશ્ન શું છે કે પ્રવાહ A થી B તરફ વહેશે કે B થી A તરફ વહેશે એવું નક્કી કરવાનું. તો મિત્રો આ બંનેનું વિદ્યુત સ્થિતિમાન આપણે શોધી નાખીએ. જો A નું વિદ્યુત સ્થિતિમાન ઊંચું હોય અને B નું નીચું હોય તો પ્રવાહ A થી B તરફ વહે. અને આનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું હોય તો પછી વિદ્યુત પ્રવાહ B થી A તરફ વહેશે. પણ મિત્રો એ શોધવું કેવી રીતે? તો જરા જુઓ. હવે આ જ્યારે તાર તમે નથી જોડ્યો સમજો. આ 4 અને આ 4 એટલે આ બંને જરા શ્રેણી થયા એટલે ટોટલ અવરોધ 8 ઓહ્મ થઈ ગયો. આનો ટોટલ અવરોધ 8 ઓહ્મ થઈ ગયો ઉપર. બરાબર. અને અહીં ગઈ 3 ને 1 4 એટલે આનો અવરોધ 4 ઓહ્મ થઈ ગયો. મિત્રો બરાબર છે. તો મિત્રો ધ્યાન દો. હવે આ 3 એમ્પિયર પ્રવાહ બતાડો, 3I પ્રવાહ. તો મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે આ 8 ઓહ્મ છે તો આની અંદરથી વહેતો પ્રવાહ જો I જેટલો હોય તો આમાંથી વહેતો પ્રવાહ 2I જેટલો હશે. આનો ડબલ રહેશે. આ અવરોધનો અડધો છે નથી. તો મિત્રો જો આટલી શાખાને હું કિર્ચોફનો બીજો નિયમ લગાવું તો આનું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુને C કહી દઉં તો એનું વિદ્યુત સ્થિતિમાન VC ધારો. આનું વિદ્યુત સ્થિતિમાન હું VC ધારો તો VC જોજો VC મારી દિશા પ્રવાહ દિશા છે -4I is equal to VA થશે. બરાબર. અહીં ગઈ શું થશે તો VC માઈનસ પ્રવાહ કેટલો વહે છે 2I પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે 1 એટલે -2I is equal to આ VB. હવે તમે નક્કી કરો કે VA મોટો છે PB મોટો. હવે VC તો ફિક્સ જ હશે. ત્યાંમાંથી 4I બાદ કર્યા અને આમાંથી 2I બાદ કર્યા એટલે VB is greater than VA હશે. B નું સ્થિતિમાન
એના સ્થિતિમાન કરતા ઊંચું છે એટલે જ્યારે તમે બહાર તાર જોડશો ત્યારે બનશે એ વિદ્યુત પ્રવાહ B થી A તરફ વહેશે તો પ્રવાહ B થી A તરફ વહે મિત્રો નીટ જેવી પરીક્ષા કે જેડબલઈ જેવી પરીક્ષામાં આવા પ્રશ્નો હોય કે તમે મોટાભાગના વિદ્યાર્થીઓ શું છે કે કેલ્ક્યુલેશન ના પ્રશ્નો પકડે હકીકતની અંદર તમારી વિચારવાની પ્રશ્નો હશે કે તમે આની અંદર કેટલું સારું જાણો ચલો તો બહુ સરસ પ્રશ્નો છે આયા ચલો એના કરતા પણ ખૂબ સારો પ્રશ્ન મિત્રો જો પ્રશ્ન નંબર 10 હવે મને એક પરિપથ આપેલો છે જો આનું વિદ્યુત સ્થિતિમાન 20 વોલ્ટ આપેલું છે અહીં આગળ એક અવરોધ જોડેલો 2 ઓહ્મ એમાંથી વહેતો પ્રવાહ I1 છે બરાબર છે હવે અહીં ગયું છે આ બી બિંદુ આપેલું છે બી બિંદુ બરાબર છે એટલે એમાંથી વહેતો પ્રવાહ પણ આમ જ છે અને એ અવરોધ આપેલો છે હવે એ બે પ્રવાહ જે છે એ અહીંયા ભેગા થાય સી બિંદુ પાસે અને વળી પાછો પ્રવાહ નીચે તરફ જાય હવે અહીં આગળ એક સ્વિચ આપેલું છે આ ગ્રાઉન્ડ કરેલું છે ગ્રાઉન્ડ એટલે V બરાબર 0 એનું વિદ્યુત સ્થિતિમાન 0 જ્યારે પણ ગ્રાઉન્ડ કરવામાં આવે એનું વિદ્યુત સ્થિતિમાન 0 હવે પ્રશ્ન શું પૂછ્યો છે આકૃતિમાં દર્શાવેલ સ્વિચ S જ્યારે બંધ કરવામાં આવે ત્યારે પસાર થતો પ્રવાહ I બરાબર ક્વેશ્ચન માં I કેટલો હશે આવો પ્રશ્ન તો મિત્રો ધ્યાનથી જો હવે વિદ્યુત પ્રવાહ અહીંથી આમ જાય બરાબર એનો અર્થ શું થાય કે આનું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુના વિદ્યુત સ્થિતિમાન કરતા ઊંચું હશે તો પ્રવાહ આમ જાય હવે આ 10 હવે એ પ્રવાહ પણ આમ જ જાય બતાડો એટલે એનો અર્થ શું થયો કે આના કરતા આનું વિદ્યુત સ્થિતિમાન નીચું હશે ઓકે હવે આ બંને પ્રવાહ ભેગા થઈ અને નીચે ઉતરે તો મિત્રો હું આવું લખી શકું I બરાબર I1 પ્લસ I2 કિર્ચોફનો પહેલો નિયમ આ કિર્ચોફનો પહેલો નિયમ ફર્સ્ટ લો I બરાબર I1 પ્લસ I2 હવે મિત્રો ધ્યાનથી સમજો કે ઓહમનો નિયમ શું છે R બરાબર V upon I તો I is equal to V by R થાય V શું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચાલો ઓકે બરાબર ધ્યાનથી વાપરજો મિત્રો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે is equal to આ હું છે V2 V1 ભાગ્યા R તો મિત્રો દરેક જગ્યાએ હું દરેક શાખાઓ તો જાણું છું તો એના પ્રવાહના મૂલ્યો લખવાનું તો મિત્રો ધ્યાનથી એના માટે હું શું કરું ધ્યાનથી મિત્રો આનું વિદ્યુત સ્થિતિમાન હું x ધારું આ બિંદુનું વિદ્યુત C બિંદુ જે છે એનું વિદ્યુત સ્થિતિમાન મેં x ધાર્યું બરાબર છે તો મિત્રો જો આ શાખામાંથી I જેટલો પ્રવાહ વહે તો આ I છે તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય x - 0 અને ભાગ્યા 2 ઓહ્મ આજો મિત્રો બહુ સરસ વસ્તુ છે બરાબર છે તો ચલો is equal to ચલો I1 પ્રવાહ આનો વહે એટલે જો આનો જવાબ શું આવશે આનું વિદ્યુત સ્થિતિમાન VA - x અને ભાગ્યા આ B આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું લીધું મેં VA છે આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે x VA - x ભાગ્યા અને વત્તા ચલો અહીંયા જો VB - x અને ભાગ્યા 4 આવશે તો મિત્રો સાદુરૂપ આપું x/2 is equal to ચલો મિત્રો જોજો VA ની કિંમત 20 - x/2 વત્તા VB 10 - x ભાગ્યા 4 આવો આવશે તો મિત્રો આનું સાદુરૂપ આપી દઉં કો તો હું આખા સમીકરણને 4 વડે ગુણી નાખું આખા સમીકરણને હું 4 વડે ગુણી નાખું તો 4 વડે ગુણું તો અહીં 2x આવશે 4 વડે ગુણ્યા 4 વડે ગુણ્યા તો
તો અહીં ગઈ 2x આવશે ઇઝ ઇક્વલ ટુ આને 4 વડે ગુણો તો બગડો નીકળી જશે એટલે અહીં ગઈ આવશે 40 ઓછા 2x અને વત્તા ચલો આને 4 વડે ગુણો તો 4 સાથે નીકળી જશે 10 માઈનસ x તો મિત્રો જુઓ હવે આ 2x ને આ બાજુ એટલે 3x આવશે એટલે 5x is equal to r 50 તો x is equal to 10 વોલ્ટ x ની કિંમત મારી પાસે આનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ આવ્યું આ વિદ્યુત સ્થિતિમાન તો મિત્રો જો i1 કેટલો થાય i1 I is equal to x minus 0 by 2 तो I is equal to जो लो r 10 ओछा 0 એટલે 2 I is equal to 5 एम्पीयर મિત્રો સરસ પ્રશ્ન હવે તમને થશે જો આનું સ્થિતિમાન 10 થાઉ મિત્રો તો આમાંથી વહેતો પ્રવાહ 0 હશે I2 ની કિંમત 0 જો તમને બતાવું I2 એટલે આ છે I2 is equal to VB minus X ભાગ્યા 4 VB કેટલા 10 ઓછા આ 10 ભાગ્યા 4 is equal to 0 એટલે કેટલીક વખતે મિત્રો જો આનો આ પ્રશ્ન મિત્રો કિર્ચોફથી સોલ્વ થાય તો તમારે એ વખતે શું કરવું પડે ખબર છે આવો બંધગાળો વિચારવાનો અને આ બંધગાળા ઉપર તમારે KSL એ જ પ્રમાણે અહીંયા બંધગાળો બનાવવાનો અને આના ઉપર KSL I1 I2 અને I ના મૂલ્ય તમને મળી જશે બે સમીકરણો જે મળશે એ બે સમીકરણ તમારા પાસે અચળાંકો કેટલા છે એક I1 અને બીજો I2 આ I ને તો તમે I1 ને I2 ના ફોર્મમાં લાવી શકો ને એટલે એ રીતના સોલ્વ થાય પણ આ સરળ પડે ચલો મિત્રો ઓકે ચલો મિત્રો 11 પ્રશ્ન જોઈએ 11મો પ્રશ્ન વારંવાર આવા પ્રશ્નો પૂછાય છે આ છે આ છે 11મો પ્રશ્ન આ છે A અને આ છે B મિત્રો આ ત્રણ બધા અવરોધના મૂલ્યો સરખા છે પ્રશ્ન A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ ખાલી તો મિત્રો ધ્યાનથી જુઓ આનું કેટલા અવરોધ છે 1 2 3 4 5 6 અવરોધ છે હવે આ નીચે તળિયાવાળો જે અવરોધ છે ને એ બી શાખાવાળો એને તમે દબાવી દો હવે જો આ પરિપથને સેટ ડોબો કરવામાં આવવાનું છે અથવા એમને ખબર પડે એવી મિત્રો કે ભાઈ આ ડિસ્ટન્સ રીત છે કે જો આ બે સામે R1 અને R4 આવી ગયા R2 અને R3 આવી ગયા અને આ વચ્ચે 11 મીટરનો અવરોધ આવી ગયો તો મિત્રો જો 3/3 એટલે 1 3/3 એટલે 1 એટલે બ્રિજ સંતુલિત છે બ્રિજ સંતુલિત હોય તો વચ્ચેના અવરોધનું કોઈ કામ ના હોય તો પરિપથ આવો થઈ જશે સમજો મિત્રો હવે શું થયું કે આ બંને અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં એટલે આ શ્રેણીમાં આવી ગયા આ બે શ્રેણીમાં આવશે જો આ બે શ્રેણી એ જ પ્રમાણે જો હવે તો વચ્ચે વાળો તત્વ ધ્યાન લઈ ગયો એટલે આ બંને શ્રેણી અને આ અવરોધ એમની સાથે ફરી પાછો જમા આવશે સમાંતરમાં એટલે જો આ અવરોધ અને આ ત્રણ સમાંતરમાં થયા આ 6 ઓહમ આયો 6 ઓહમ અને આયો છેલ્લો આ 3 ઓહમ તો 1/RP is equal to 1/6 1/6
प्लस 1/3 तो इज इक्वल टू 2/6 प्लस 1/3 इज इक्वल टू चलो आरो 1/3 થઈ જશે એટલે 2/3 therefore rp is equal to 3/2 દોઢ ઓહમ મિત્રો બરોબર સમજજો કે ઉપરના બંને અવરોધો શ્રેણી જતા રહે છે આ બંને અવરોધો શ્રેણીમાં હવે શું થશે ઉપરનું શ્રેણી જોડાણ એટલે 6 ઓહમ વચ્ચેનું શ્રેણી જોડાણ એટલે 6 ઓહમ અને તળિયાનો 3 ઓહમ આ ત્રણ અવરોધો એકબીજા સાથે સમાંતરમાં છે તમને એમ થાય કે અમને એક પરિપથ લીધો તો એમાં તો સાહેબ તમે ઉપરના બે અવરોધો સમાંતરમાં લીધા યાદ રાખો નીચેની શાખામાં બેટરી હતી આનો બેટરી કયો હોય અહીંયા આપજો આવી જ હોય આ બેટરી અહીંયા આવી જોડેલી હોય એ અને બી વચ્ચેનો શોધવાનો છે તમારે એટલે આ ત્રણ સમાંતરમાં થાય ચલો મિત્રો આમો એક બીજો પ્રશ્ન પૂછાય છે 12મો પ્રશ્ન ચલો મિત્રો આનો 12મો પ્રશ્ન આના જેવો જ છે जो एक अवरोध है आ बीजो अवरोध है आ तीजो अवरोध है अहींया एक अवरोध अहींया एक अवरोध अहींया बिंदु ए અને અહીંયા બિંદુ બી આર 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 અને આપણને કોઈ વેલ્યુ આપેલી હોય 4 4 4 3 3 પ્રશ્ન શું છે મિત્રો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો એ એવો જ પ્રશ્ન છે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો તો મિત્રો આ ડિસ્ટન્સ રીચર છે તો મિત્રો ધ્યાનથી જો આ જે બી બિંદુ બતાવ્યું છે વાહકતાથી એ તો કશે કનેક્ટેડ છે નહીં એટલે આને હું બી બિંદુ કહી શકું કે વાહકતાનો ટુકડો કાઢ એટલે આ બી બિંદુ થઈ ગયું હવે મિત્રો ધ્યાન આ જે બે અવરોધો જોડેલા છે એ અવરોધોને તમે આમ લઈ જઈશું એટલે આખું ચિત્ર જે છે એ ચિત્ર આવું થઈ જશે અહીંયા એક અવરોધ આવી જશે અહીંયા એક અવરોધ આવી જશે આમ આવી જશે આ જો આપણો કયો થઈ જશે એ બિંદુ થઈ જશે તો આ જોડાણ તો હવે નીકળી ગયું હવે જોજો મિત્રો શું થઈ ગયું જો r1 r2 કે જે નામ એટલે આ r ભાગ્યા r is equal to 1 r ભાગ્યા r is equal to 1 બ્રિજ સંતુલિત છે બ્રિજ સંતુલિત હોય તો આ બેને આ ભાઈનું કોઈ કોમન થઈ વચ્ચે હવે જો આ બંનેના શ્રેણી થઈ ગયા એટલે 2r આ બંનેના શ્રેણી થઈ ગયા એટલે 2r હવે a અને b વચ્ચે આ 2r અને 2r એ સમાંતરમાં થયા એટલે r1 r2 ભાગ્યા r1 plus r2 2r into 2r भाग 2r plus 2r 4r is equal to 4r square भाग्या 4r 4 4 क्या होता है અને ઓમે જો 2r તો 2r સમાંતરમાં હતા એટલે બે સમાન મૂલ્યના અવરોધો સમાંતરમાં આવ્યા તો સમતુલ્ય અવરોધ અડધો થઈ ગયા તો 2r ના અડધા આ ખ્યાલ આવે છે મિત્રો જો 13 14 અને 15 મિત્રો એમાં 15મો પ્રશ્ન પહેલા સોલ્વ કરતા એટલે આ જગ્યા થઈ ગયા જો મિત્રો 15મો પ્રશ્ન મને પરિપથ દોરી નાખો આ પરિપથનો પ્રશ્ન જે પૂછ્યો છે બેટરીમાંથી નીકળતો પ્રવાહ I બરાબર ખાલી બેટરીમાંથી નીકળતો પ્રવાહ તો મિત્રો બેટરીમાંથી નીકળતો પ્રવાહ આવી થશે આ મિત્રો જુઓ આ પરિપથને આ લોકો એવી પરિપથ દોરશે કે તમારે વ્યવસ્થિત એને જોવાનું આડો કરી ઊભો કરી એવી જોવાનું તો જો મિત્રો ડિસ્ટર્બ છે
જો આ 4 આ શાખામાં 2 અહીંયા 6 અહીંયા 3 અને વચ્ચે આ 11 મિલીમીટર જો જોતા હતા C અને D વચ્ચે હવે મિત્રો 4 ભાગ્યા 2 એટલે 2 થશે 6 ભાગ્યા 3 એટલે 2 થશે બ્રિજ સંતુલિત છે બ્રિજ સંતુલિત થઈ ગયો એટલે આનું તો કામ જતું નહીં હવે મિત્રો આ બંને જણા શ્રેણી થઈ ગયા એટલે આનો ટોટલ અવરોધ 6 ઓહ્મ થઈ જશે એ પ્રમાણે આનો અવરોધ 6 ને 3 18 અરે 9 આનો 9 ઓહ્મ અવરોધ થઈ જશે તો બંને જણા આ સમાંતરમાં આવી ગયા તો 9 ગુણ્યા 6 ભાગ્યા 9 વત્તા 6 ઇઝ ઇક્વલ ટુ 9 6 54 અને ભાગ્યા આનો 9 ને 6 15 તો સમતુલ્ય અવરોધ જે આ પરિપથ તો સમતુલ્ય અવરોધ 54 ભાગ્યા 15 થઈ ગયો તો મારે પ્રવાહ જાણવું છે પણ વોલ્ટેજ પણ નથી આવ્યો તો I બરાબર V બાય R તો I ઇઝ ઇક્વલ ટુ V m નો m અને R 54 ભાગ્યા 15 I ઇઝ ઇક્વલ ટુ 15 V ભાગ જો V ની કિંમત આપી હોત તો મેં મૂકી હોત પણ મિત્રો એક બીજી વાત આમાં બરોબર સાંભળી જો આ 6 ને 3 9 આ 4 ને 2 6 હવે ઘણી વખત આ જે આ વોલ્ટેજ આપેલો એટલે આમાંથી જે પ્રવાહ નીકળતો હોય ને તો આમાંથી કેટલો પ્રવાહ જશે અને આમાંથી કેટલો પ્રવાહ જશે તો એવા પ્રશ્નો પણ આવતી વખતે હું લઈશ સરળ છે મિત્રો ચલો મિત્રો 15મો પ્રશ્ન ચાલો 14મો પ્રશ્ન હવે જોઈ લો જરા મિત્રો મને એક પરિપથ આપ્યો R ઓહ્મ છે આ 2 ઓહ્મ 15 વોલ્ટની બેટરી જોડેલી નીચેના પરિપથમાં વિખેરાતો કુલ પાવર આ પરિપથમાં વિખેરાતો કુલ પાવર 150 વોટ છે તો R બરાબર થાય આ R ની કિંમત શોધવાની છે તો મિત્રો એક કામ કરો આ બંને જરા સમાંતરમાં છે તો આનો સમતુલ્ય અવરોધ R' ઇઝ ઇક્વલ ટુ R' R1 R2 એટલે 2R ભાગ R પ્લસ 2 થશે આનો સમતુલ્ય અવરોધ બીજો તો કોઈ અવરોધ છે નહીં સમતુલ્ય અવરોધ આટલો થઈ ગયો તો પાવર P ઇઝ ઇક્વલ ટુ V2 બાય R R' પાવર ને 3 સૂત્રો P બરાબર V ઇન્ટુ I પાવર P બરાબર I2 ઇન્ટુ R અને પાવર P બરાબર V2 બાય R તો પાવર ટોટલ પાવર આપેલો R 150 ઇઝ ઇક્વલ ટુ V2 V એટલે 15 15 નો વર્ગ 225 અને R એટલે 2R અને પેલા થશે R પ્લસ 2 સાદુરૂપ આપી દો તો આ થશે આ બાજુ 300R ઇઝ ઇક્વલ ટુ 225R વત્તા આ થશે 450 બરાબર તો 225R ના આ બાજુ લાવો 225 300 માંથી એટલે 75R is equal to 450 therefore R is equal to 450 ભાગ્યા 75 ચલો તો છેદ ઉડેવા તો 5 છેદ ઉડાડો 5 9 50 45 90 અને ભાગ્યા 5 છેદ ઉડાડો 15 5 75 15 15 36 is equal to R is equal to 6 ઓહ્મ મિત્રો પરિપથ એક વખત સમજ પડશે તમને તો કોઈ તકલીફ વાળું કામ નથી ચલો મિત્રો ઉતારી વધારે ચલો મિત્રો આ જો આપણો 13મો પ્રશ્ન 15 પ્રશ્નો આપણે આ વિડિયોમાં પૂરા કર્યા જોજો આ 9 ઓહ્મ આ 6 ઓહ્મ છે અને આ બંનેના સમાંતર જોડાણ સાથે આ 2 ઓહ્મ શ્રેણી આ બેટરી આપેલી બરાબર પ્રશ્ન શું પૂછ્યો છે નીચેના પરિપથમાં 9 ઓહ્મ અવરોધમાં વિખેરાતો પાવર 36 વોટ આ 9 ઓહ્મ તો મિત્રો એક કામ કરો જો આમાંથી I જેટલો પ્રવાહ નીકળે I જેટલો પ્રવાહ નીકળે હવે એ અહીં એટલે આમાંથી વહેતો પ્રવાહ I1 થશે
અને આનોથી વહેતો પ્રવાહ માની લો કે I2 બરાબર છે। હવે 9 ઓહ્મ અવરોધનો વિખેરાતો પાવર 36 વોટ આપેલો તો પ્રશ્ન શું પૂછ્યો મિત્રો 2 ઓહ્મ અવરોધના બે છેડા વચ્ચેનો PD આના બે છેડા વચ્ચે PD કેટલો હશે એ પ્રશ્ન પૂછ્યો। તો મિત્રો જો આને હું લખશું ના તો પાવર P is equal to I1 નો સ્ક્વેર ઇન્ટુ R થશે। આમાંથી વહેતો પ્રવાહ કેટલો I બરાબર છે। તો આનો પાવર મને આપેલો એટલે આ પાવર મેં લખ્યો પાવર is equal to 36 is equal to I1 નો સ્ક્વેર R ની કિંમત 9 9 ચોક 36 I1 નો સ્ક્વેર 36 ભાગ્યા 9 is equal to 4 therefore I1 is equal to 2 એમ્પિયર I1 ની કિંમત 2 એમ્પિયર આવી ગઈ। હવે મિત્રો જો કે આ બંને સમાંતર જોડાયેલા છે એટલે આ બે છેડા વચ્ચેનું PD તો સરખું જ હશે આ બે છેડા અને આ બે છેડા તો V1 બરાબર V2 કરનાર V1 બરાબર V2 તો આનો વિદ્યુત સ્થિતિમાં તો તફાવત 9 into I1 પ્રવાહ ગુણ્યા અવરોધ 9 into I1 પ્રવાહ ગુણ્યા અવરોધ કે નાખ્યો is equal to 6I2 I1 જાણો I1 એટલે 9 ગુણ્યા 2 6 into I2 બરાબર 9 દુ 18 18 ભાગ્યા 6 6 તરી 18 is equal to 6 તરી 18 3 એમ્પિયર તો I2 ની કિંમત 3 એમ્પિયર તો જો I1 આમાંથી 2 એમ્પિયર વહેશે આમાંથી આ 3 એમ્પિયર વહેશે તો આમાંથી આ 5 એમ્પિયર થઈ જશે। તો મને શું પૂછ્યું છે આ બે છેડા વચ્ચેનો PD તો 2 ઓહ્મ અવરોધ ના છેડા વચ્ચેનો PD is equal to એમાંથી વહેતો પ્રવાહ I અને તેનો અવરોધ એટલે કે પ્રવાહ ગુણ્યા અવરોધ તો is equal to I ની કિંમત 5 ગુણ્યા 2 is equal to 10। મિત્રો તમે એક બાજુથી તૈયારી કરવા માંડો ફટાફટ અને 3 ચેપ્ટર સુધી તમે ફટાફટ બધી વસ્તુ તૈયાર કરો। ચલો ઓકે મિત્રો।